શાક મારું શાક ભરી ગયું ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ કેમ છો બધા જો ગાઈસ આજે મેં ટામેટાનું ને હળદરનું શાક બનાવ્યું છે તો આ રીતે વાસણ બધા મૂકી દીધા છે ચોકડીમાં જુઓ છો મકાઈના ડોડા વાવ્યા છે મમ્મી કેટલા સરસ છે ઘરનું જોઈ લો તમે વાસણ બધા મૂકી દીધા છે વાસણ ધોવાના કપડાં તો હાથ ધોવાનું બાકી છે 20 મિનિટ છે તો હવે 4-5 દાડા પછી અમે ગામે જઈશું ગામે એટલા માટે કે અમારા ઘરે જનોઈ છે તો એની શોપિંગ બી કરવાની બાકી છે કોસ્મેટિક થોડું લેવાનું છે બજારમાં જવાનું છે એનું હું શોર્ટ વિડીયો બનાવીશ તો તમે શોર્ટમાં જોઈ લેજો કેમ કે લોંગ ફોર્મમાં હું નહીં બનાવું કેમ કે કેવું છે અમુક દુકાનદારો વિડીયો અલાઉડ કરે ના કરે એટલે મેં ચૂપકેથી હું એનો વિડીયો બનાવી કેમ કે એના જે લોકો છે ને એને ખબર જ નથી કે બ્લોગ એટલે શું વિડીયો એટલે શું એટલે હું ટ્રાય કરીશ બનાવવાનો પણ જો ના બને તો તમે શોર્ટ વિડીયોમાં જોઈ લેજો ઠીક છે હવે ઘરના કામ બધા કરી અને પિક્ચર જોઈએ કોઈ કે ડ્રામા બે ડ્રામા હું તમને એક કે ડ્રામા સજેસ્ટ કરીશ શોર્ટ વિડીયોમાં મારા શોર્ટ વિડીયોમાં તો એની કહાની બી હું ગુજરાતીમાં તમને બધી કહીશ તો તમે જરૂરથી જોશો પ્રાઇમ વિડીયોમાં છે એક સ્પ્રિંગ ફીવર કરીને છે બહુ મસ્ત કે ડ્રામા છે એમાં જે હીરો હોય છે ને જોરદાર હોય છે તો તમે જોજો સ્પ્રિંગ ફીવર આયરો આ બાજુ પોપઅપ થશે તમને સ્ક્રીન પર હું એનો શોર્ટ લઈ લઈશ આ છે કે ડ્રામા સ્પ્રિંગ ફીવર તો પ્રાઇમ વિડીયોમાં આવે છે બહુ સરસ કે ડ્રામા છે 6 એપિસોડ એના રિલીઝ થયા છે 6 બહુ જોરદાર છે તમે જોજો એકવાર તમે હસીને ગાંડા થઈ જશો એવો એપિસોડ છે તો ચલો હવે આ શાક મારું શાક ભરી ગયું જો ગાઈસ આ થાય વિડીયો બનાવીએ ને એટલે શાક ભરી જાય કંઈ નહીં શાક એટલું બધું ભર્યું નથી બાજુ જ મસાલો ભરી ગયો છે જોઈ લો શાક ભર્યું નથી એટલું બધું અરે રે શાક પડી ગયું નીચે આવું થાય મારા સાથે પણ ભર્યું નથી એટલે વાંધો નથી આવતો તો હું જમી અને પછી તમારી જોડે વાત કરું બાય ગાઈસ રોટલી અને શાક બની ગયું છે અને હવે આપણે ખાઈ લઈએ પછી કપડાં સૂકવી દેવાના પછી વાસણ મૂકી દેવાના પોતા થઈ ગયા છે એટલે પૂરું કામ અમારા માતાશ્રી શું કરે છે કપડાં બોરવાના છે અલગ એટલે કપડાં બોરી દઈએ ચલો જમીને મળીએ અરે અંદર જોઈ કાઢું છું ફટાફટ 2 મિનિટમાં ધોવાઈ જાય 4 વાહનો છે બધું ભરી મિલ્સમાં નહીં ભરી મેલું 4 વાહનો છે કપડાં ઉગી દે એટલામાં ગાઈસ તમે જોઈ શકો છો કે આર્યા માટે મારી મમ્મી આજે બજાર ગઈ હતી ને તો આર્યા માટે આ લાલ કલરનો ફ્રોક અને જીન્સ અને પેન્ટ લાવી છે તો હું તમને બતાવું છું એ નાના છોકરાના કપડાં કેટલા સરસ હોય છે આપણા મોટા લોકોના કેમ આવા નહીં હોતું મને તો એમ થાય આના કપડાં જોઈને મને બહુ જલન થાય એ કપડાં એટલા મસ્ત હોય છે ને પહેરે તો બી લાગે એટલી જોરદાર એટલે મને છે ને એને જોઈને એમ થાય કે કાશ કાંઈ મારે બી જોડે આવા એટલે મોટા લોકોના હોય છે પણ થોડા મહેંગા હોય છે આ લોકોના કપડાં એટલા મસ્ત હોય છે ને ગાઈઝ વેરાયટી બી એટલી સરસ હોય છે તો તમને આ મારો વ્લોગ કેવો લાગે તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને સપોર્ટ કરવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો ચાય